હા, શું તું કાલ લાલી બહુ સાથે વાત કરતી હતી? શું હતું? એ અમારી બેની માથાકૂટ હતી. શેની હતી માથાકૂટ વળી? એ એમ કે છે કે આ વખતે ઘઉં મસાલા આપણે બહારથી તૈયાર લઈ લેવા છે. ફાવશે તમને? હું આટલા વર્ષોથી મમ્મીજી અમે આટલા વર્ષોથી તૈયાર મસાલા વાપરતા નથી. અમે જાતે જઈને દળાવીએ છીએ, ડીટીયા તોડાવીએ મરચાના, હળદર ધોવું હું ઘરે લાવી અને પછી દળાવું. ધાણા જીરું ને ઓલો શું કહેવાય, ધાણા અને જીરું બે ઘરે લાવીને સાફ કરું સુપડે અને પછી દળાવા જવું ઘંટીએ, અને ઘઉં વીણીને અને પછી કોઠીમાં ભરું એરંડિયું દઈને. હવે આ બધું વસ્તુ એને નથી કરવી, એટલે કાલ મારો ઝઘડો થઈ ગયો એની જોડે લાંબો. તું આ શું કામ બધું કરતી હતી? લે એટલા માટે કરતી હતી કે બાએ મને એવું શીખવાડ્યું હતું કે મારા સાસુ આવું કરતા હતા અને હવે તારે આવું કરવાનું છે. તો બા આટલા વર્ષ કરતા હતા ને મેં આટલા વર્ષ જોયું, પછી હું કરતી હતી. તો હવે